અને હવે વાત કરીશું વડોદરાની તો વડોદરાના સાવલી તાલુકામાં આવેલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે વિજય રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। 1999ના કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા વિજય રેલીનું ખાસ આયોજન કરાયું હતું। રેલી સાવલી પોલીસ સ્ટેશનથી શરૂ અને પરત ફરી કોલેજ ખાતે સમાપ્ત થઈ હતી। રેલી દરમિયાન ભારત માતા કી જય, વીર શહીદો અમર રહો અને વંદે માતરમ જેવા દેશભક્તિ ભર્યા નારાઓએ સમગ્ર વાતાવરણ દેશ પ્રેમના રંગમાં રંગાઈ ગયું હતું। એનસીસી કેડેટ્સ યુનિફોર્મ અને ઢોલ નગારા સાથે શિસ્તબદ્ધ રીતે રેલીમાં જોડાયા હતા, જ્યારે મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થી, સ્ટાફ અને સ્થાનિક લોકોએ ઉત્સાહભેર સહભાગિતા નોંધાવી હતી। આપણે ભારત દેશમાં 1999માં ભારત પાકિસ્તાનના યુદ્ધ થયા કારગિલમાં, ત્યારે આપણે ભારત દેશના યુવાનો 60 દિવસ સુધી આ યુદ્ધમાં જોડાયેલા હતા અને એ યુવાનો જે છે ભારત દેશના શક્તિ, સામર્થ્ય અને એના સૌંદર્યના પ્રતીક તરીકે એ લોકોએ મહેનત કરી અને પાકિસ્તાન સાથે યુદ્ધ કરીને વિજય થયા હતા। તો આપણે એ દિવસને આપણે કારગિલ વિજય દિવસ તરીકે ઉજવીએ છીએ। તો આ ખાલી એક અમારા માટે કે એક વ્યક્તિ માટે આ ગૌરવની વાત નથી, આખા ભારત દેશ માટે ગૌરવની વાત છે, આખા દેશ માટે ગૌરવની વાત છે। માટે હું એમ સમાજના દરેક વ્યક્તિઓને એવું જાગૃત કરવા માંગુ છું, કોલેજના વિદ્યાર્થીઓના માધ્યમથી, કે આ ભારત દેશ જે છે એ આપણા બધા માટે છે। તો આપણે બધા મળી અને એ વીર યુવાનોને જે શહીદ થયા છે એ યુવાનોને આપણે સન્માન, એના શૌર્ય, એના બલિદાનને યાદ કરીએ અને એ પ્રમાણે એ દિશામાં આગળથી આપણે કામ કરીએ। કારણ કે કહેવાય છે કે દેશ હૈ પુકારતા તો પુકારતી માँ ભારતી, તો ચલ પડે ઇધર ચલ પડી હૈ માँ ભારતી। એટલા માટે આ સ્લોગન સાથે ભારત દેશના યુવાનો આપણે બહાર નીકળી પડ્યા છે આ વિજય દિવસના ઉપલક્ષ્યમાં। આ અમારો એક આયોજન